ભાવનગર જનરલ હોસ્પિટલ જે ESI સેન્ટ્રલ ગવર્મેન્ટ હોસ્પિટલ અહીંયા બનાવવામાં આવે છે તેની પાસે તમે જોઈ રહ્યા છો કે અહીંયા પબ્લિક કેટલી હેરાન થઈ રહી છે. અહીંયા કેટલા પુષ્કળ પ્રમાણમાં ઘણા સમયથી પાણી ભરાય છે. કમ્પ્લેનો કરવા છતાં આ પાણીનો કોઈ નિકાલ કરવામાં આવતો નથી. આ તમે જોઈ રહ્યા છો અહીંયા ચારે બાજુ પાણી થઈ ગયું છે પણ કોઈ નિકાલ કરતા નથી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને પણ કેટલી ફરિયાદો કરવામાં આવેલ છે. ત્યાંના સ્થાનિક લોકો સાથે આપણે વાતચીત કરીશું. મારું નામ જે છે સમીર ઠાકોર છે. હું લગભગ અહીંયા 35 વર્ષથી અમે લોકો વસવાટ કરીએ છીએ અને મારો જન્મ જ અહીંયા થયો છે ને આટલા વર્ષોથી હું અહીંયા સતત પાણી ભરાય છે જોતો જ આવ્યો છું. પહેલાં પાણી ભરાતું હતું પણ ઉતરી જતું હતું. હમણાંના આ વખતના વરસાદની અંદર થયું છે એવું. પરમ દિવસે રાત્રે જે વરસાદ પડ્યો છે એ વરસાદની અંદર જે પાણી ભરેલું છે એટલું જ પાણી આજ સુધી છે. હવે તમે તો અહીંયા રોડ ઉપર જોઈ રહ્યા છો પણ હજુ આગળ જે રાજીવનગર સોસાયટી છે એ સોસાયટીની અંદર ઓલમોસ્ટ પહેલો માળ જે છે ને એ ડૂબી ગયેલો છે. હવે નીચેના જે રહેણાંક વિસ્તારના લોકો છે એ પહેલા માળે રહેવા જતા રહ્યા છે અને બીજા લોકો મદદ કરે છે. ઓલમોસ્ટ 2 દિવસ થવા આવ્યા. પાણીનો નિકાલની તો જવા દો વાતચીત, પણ આપણે કંટ્રોલ રૂમની અંદર ફોન કર્યો છે, તે લોકો જોડે મદદ માંગી છે પણ તે લોકોના ખાલી આશ્વાસન જ છે, તેના સિવાય બીજો કોઈ જવાબ નથી તે લોકો જોડે. અને સાથે સાથે આ પાણીનો નિકાલ જલ્દી થાય એ બી આપણે મદદ કરવાની જે કહેવાય ને કે ભાઈ માંગણી કરીએ છીએ. તમારું નામ? મારું નામ પ્રવીણ ચંદ્રેશ મકવાણા છે. અહીંયા બાપુનગર જનરલ હોસ્પિટલ, આ જનરલ હોસ્પિટલ જે છે એ મલ્ટીનેશનલ હોસ્પિટલ કહેવાય છે અને આની અંદર આખા અમદાવાદના દરેક કર્મચારી, કારીગરો, મજૂરો સારવાર માટે આવે છે, દાખલ થાય છે, એક્સિડન્ટ રહ્યા છે. હવે અહીંયા આજની તારીખમાં જે અહીંયા તમે જોઈ રહ્યા છો કે આજુબાજુ ચારે બાજુ સખત પાણી ભરેલું છે. એ હોસ્પિટલના દરવાજાની આગળ જ જો આટલું બધું પાણી ભરાતું હોય તો પછી બહુ દુઃખદ વાત કહેવાય. જામ અમારે એક્સિડન્ટ થઈ ગયો તો અત્યારે રિક્ષા મળી નહીં અને અમારે ચાલતું આવવું પડ્યું. તમે ક્યાંથી આવ્યા છો? તો આવતા તમને શું પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો? પાણી મળે ચાલતા એક્સિડન્ટ થઈ ગયો, દવાખાને જવાનો રસ્તો તો આખો પેક થઈ ગયો. અઠવાડિયાની ગોળી આપી તેઓ લેવા તો જવું પડે.